સુરતના ગોડાદરા ખાતે રહેતા કિન્નર સમાજ દ્વારા બિલ્ડરની દાદાગીરીના વિરોધમાં સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે અને જો ન્યાય ન મળશે તો ધરણા પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી છે। સુરત કલેક્ટરાલય પહોંચેલા કિન્નર સમાજ દ્વારા જણાવાયું હતું કે ગોડાદરા વિસ્તારમાં કિન્નરોની જગ્યા પર માથાભારે બિલ્ડર શુક્લા દ્વારા ગેરકાયદે બાંધકામ કરતા લિંબાયત ઝોનમાં તેમજ સુરત મનપા કમિશનરને લેખિત રજૂઆત કરી હતી। ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાતા કિન્નર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આજે આપ્યું હતું। ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી ન કરાય તો આગામી સમયમાં ભૂખ હડતાલ અને ધરણા પર બેસવાની ચીમકી પણ તે ઉચ્ચારી હતી। નામ પાયલ કુંવર છે અને હું ગોડાદરા આસપાસ રામરાજ્ય સોસાયટીમાં રહું છું, જ્યાં સીપીઓની જગ્યા પર સીઓપીની જગ્યા પર જે કોમન જગ્યા છે એના પર ગેરકાયદેસરનું બાંધકામ કરવામાં આવ્યું છે, બિલ્ડિંગો બનાવવામાં આવી છે। તો એનો મુદ્દો લઈને આવેદનપત્ર આપવા માટે આજે અમને કલેક્ટર સાહેબના ઓફિસ પર આવવા પડ્યું। તમે સુરત મહાનગરપાલિકામાં પોલીસ કમિશનર અનેક જગ્યાએ રજૂઆત કરી તો શું કહેશે તંત્ર? અનેક જગ્યાએ રજૂઆત કરી છે તો એ લોકો ઉલટા અમારા પર આક્ષેપો મૂકી દે છે કે તમારી પાસે નકશા છે, તમારી પાસે પ્લાન છે, એણે પ્લાન પાસ કરાવ્યું છે, એણે રિઝર્વેશન હટાવ્યું છે, આવા બધા કહીને અમને લોકોને ત્યાંથી કાઢી મૂકવામાં આવે છે। કોઈ અમારી ફરિયાદો સાંભળતું નથી। શા કારણે રાજકીય વખત ધરાવે છે કે શા કારણે? એના પાછળ કોઈ મોટું સપોર્ટિંગ હશે ત્યારે જ તો આટલું મોટું બાંધકામ એને હાથ ધર્યું છે। જો કોઈ એના પાછળ ના હોય તો એ કેવી રીતે આટલું મોટું બાંધકામ કરી શકે? તમે આજે આવેદનપત્ર આપ્યું છે, હવે કઈ રીતે કામ કરશો ન્યાય નહીં મળે તો? હવે આવેદનપત્ર આજે જો અમને અમે લોકો હાલવા આવ્યા છે અને જો અમને ન્યાય નહીં મળે તો અમે લોકો અમારું પૂરું આખું કિન્નર સમાજ અને લોકો જે સોસાયટીમાં રહેનારા જે લોકો છે તો એમને લઈને અમે બધા ભૂખ હડતાલ પર ધરણા પર બેસી જશું અને જ્યાર સુધી ન્યાય નહીં મળે ત્યાર સુધી અમે લોકો ત્યાંથી ઉઠશું નહીં। છેલ્લા કેટલાક દિવસોથી કિન્નર સમાજ દ્વારા માથાભારે બિલ્ડર સામે રજૂઆતો કરાઈ રહેવા છતાં પણ કોઈ નિવેડો હજી સુધી ન આવતા આવી ધરણા અને ભૂખ હડતાલની ચીમકી કિન્નર સમાજે આપી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।